અને હવે ખોલી નાખવાનું. બોમ્બ એટલે બોમ્બ. બોમ્બ તૈયાર થઈ ગયો. તમને સેન્ડવિચની અંદર ગાર્લિક સેન્ડવિચ છે, પફ છે, પિઝા છે, બધું મળી જવાનું છે. આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. હેલો મિત્રો, જય માતાજી, જય મુગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે સુંદર મજાની સિટીમાં અને સારું ફૂડ ખાવું હોય તો સુરત સિટીમાં મળશે. તો ભાઈ અત્યારે પહોંચ્યો છું અન્નપૂર્ણા ફાસ્ટ ફૂડની અંદર. ત્યાં તમને પિઝા, સેન્ડવિચ, બર્ગર, ફ્રેન્કી, ફાસ્ટ ફૂડમાં અઢળક વેરાયટી છે આપણી પાસે. અને ભાઈ પ્રકાશભાઈ મસ્ત મજાનું સેલિંગ કરે છે. તો અહીંયાની જે કહેવાય ને બોમ્બ સેન્ડવિચ એ ખૂબ વાયરલ છે અત્યારે. કઈ રીતના બને છે, લસણનો ભરપૂર પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે. ચાલો, બોમ્બવાળી સેન્ડવિચ છે, બોમ્બ કેવા ફૂટે છે આપણે જોઈએ. ચાલો. પ્રકાશભાઈ કેમ છો? મજામાં આવો ભાઈ. મજામાં. ભાઈ તમારી ભાઈ બોમ્બ સેન્ડવિચના બહુ વખાણ સાંભળ્યા હતા અત્યારે અમે કે પ્રકાશભાઈની બોમ્બ સેન્ડવિચ ખાતા વગર તો જવાનું જ નથી. આપણી ગાર્લિક બોમ્બ. ગાર્લિક બોમ્બ. બટર લગાડ્યું. હવે આ ગ્રીન ચટણી લગાડી. જે આ ગ્રીન ચટણી છે ને એ આપણી અલગ જ છે, આપણી પોતાની બનાવી છે અલગથી. વાહ. આવી ચટણી તમને ક્યાંય જોવા નહીં મળે. તમે નામ જ એવું કંઈક યુનિક રાખ્યું છે, બોમ્બ સેન્ડવિચ. એટલે સેન્ડવિચમાં બોમ્બ ફૂટે તો જ આ કહેવાય. હા, લસણનો ગાર્લિક બોમ્બ. ગાર્લિક બોમ્બ ભાઈ. વાહ. કે તમે એકવાર ખાઓ એટલે તમારે બીજી વાર અમને યાદ કરવા જ પડે. ભાઈને ભેળસેળ કરી નાખ્યું છે. કાઠિયાવાડી ટેસ્ટ છે અને સુરતી લાલાનો ટેસ્ટ છે. લીલી ચટણી છે ને લાલી. હા, એટલે કોઈને ખોટું જ નહીં લાગે. હા, બંનેને મિક્સ થાય એવો ટેસ્ટ છે. વાહ. કઈ કંપનીનું વાપરે? અમૂલ જ ત્યાં બધી વસ્તુ અમૂલમાં જ બનાવવાની. પ્યોર અમૂલ ચીઝ. પ્યોર અમૂલમાં. તમને ભાઈ પેલા બતાવી દઈએ કે આ અમૂલ જો સામે અહીંયા છે. વળી એવું કહે છે કે ભાઈ અમૂલ નથી, આ બીજું કંઈ વાપરે. એટલે પ્યોર વસ્તુ વાપરવામાં આવે છે ને અમૂલ ચીઝ. આ છે લીલું લસણ. લીલું લસણ. સેન્ડવિચમાં એ સેન્ડવિચમાં ભરપૂર નાખવાનું. ભાઈ તો આ બોમ્બનો બોમ્બ થશે. આ ગ્રાહકને એમ થઈ જવું જોઈએ કે ના ના ખરાયું આપણને. ખાય એટલે બોમ્બ જ ફૂટે. વાહ. આ ઉપરથી ધાણા. ઉપરથી દાણા. ઉપરથી ધાણા ભાજી. ધાણા નથી, ધાણા ઓલો ભાઈ કાચા. હા, ધાણા ભાજી લીલી. હા, ધાણા ભાજી આવી ગઈ છે અને હવે એની ઉપર આવશે અમૂલ ચીઝ. ભાઈ આ કહેવાય ને લોડેડ બનાવજો કમ્પ્લીટ. મિત્રો ચીઝ ઉપરથી લબાલબ નાખી દીધું છે અને ઉપરથી જે મસાલો જે ચટણી અને બટર એ ઉપર એ બટર એ અમૂલ. ચીઝ બટર બધું અમૂલ. આ જે બોમ્બ બનવાનો છે ખતરનાક બોમ્બ તૈયાર થાય છે. અને પછી શેકવામાં આવશે. હા, શેકવામાં આવશે. અચ્છા, એટલે આપણે દેશી રીતે કે અલગ? અને આપણે મશીનમાં શેકવામાં આવશે. બરાબર. અને આનીથી જે આપણે નાનો બોમ્બ છે એ આપણે સીપિયામાં શેકવી છે. બંનેમાં બનાવી છે. કોઈ કસ્ટમર મોટું માગે ક્વોન્ટિટી તો આવડા આપણે બનાવી છે કોરવાળો, અને ઓલામાં કોર નીકળી જાય એટલે ક્વોન્ટિટી નાની થઈ જાય. બરાબર. એટલે આમાંથી આપણે કસ્ટમર માગે છે ને એમાંય માગે છે. હવે આપણા મશીનમાં શેકવા મૂક્યું છે બોમ્બને. બોમ્બને શેકવા મૂક્યો છે. ફૂટશે નહીં ને? ના ભાઈ, ફૂટશે નહીં. મિત્રો આપણો બોમ્બ તૈયાર થઈ ગયો. ફૂટવાની તૈયારી છે હવે બોમ્બ. હા, કંઈક અલગ સેન્ડવિચ છે ભાઈ, બોમ્બ સેન્ડવિચ.
હવે આનું કટિંગ થશે. ચાર પીસ કરવાના. હમ 4 પીસમાં કટિંગ. વાહ, ખોલી નાખવાની. આને હવે ખોલી નાખવાની. ઓહ, બોમ્બ એટલે બોમ્બ. બોમ્બ તૈયાર થઈ ગયો. વાહ, આ છે ગાર્લિક બોમ્બ. ગાર્લિક બોમ્બ. વાહ, સુગંધ એવી આવે હો ભાઈ. તો મિત્રો આપણો ગાર્લિક બોમ્બ આવી ગયો છે. ગાર્લિક બોમ્બ 2 છે. આપણે નાનો છે ને એક મોટો છે. અત્યારે નાનાની પ્રાઇસ છે 130 રૂપિયાના. અત્યારે આપણે મંગાવ્યો છે મોટો બોમ્બ. એ મોટા બોમ્બની પ્રાઇસ છે 150 રૂપિયા. સાથે ચટણી, બટરવાળી ચટણી છે રેડ, અને એમની જે તીખી ચટણી એ પણ અહીંયા આપવામાં આવી છે. અને સાથે હવે આવવાની છે વેફર ચટણી. અને અહીંયા તમે આવશો એટલે તમને ઘણા બધા ફૂડ મળી જવાના છે, જેમ કે ફ્રેન્કી છે, પફ છે, બર્ગર, હોટડોગ, ગાર્લિક બ્રેડ, અન્નપૂર્ણા સ્પેશિયલ સેન્ડવિચ છે, ટોસ્ટ સેન્ડવિચ છે. બાકી પાછળ પણ એટલા મેનુ આપેલા છે. ગ્રીન સેન્ડવિચ છે, વેજ સેન્ડવિચ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, બ્રેડ બટર સેન્ડવિચ છે. ઘણી બધી વાનગી છે. તમે જ્યારે પણ અહીંયા વિઝિટ કરવા આવો ત્યારે આ જગ્યાએ ચોક્કસથી પહોંચી જજો. અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ. ચાલો મિત્રો, આ છે આપણો મોટો ગાર્લિક બોમ્બ. અહીંયા નાનો પણ છે અને મોટો પણ છે. નાનો કદાચ કોઈને બોમ્બ ખાવો હોય તો એના છે પ્રાઇસ માત્ર 130 રૂપિયા, અને મોટો બોમ્બ કોઈને ખાવો હોય તો એના છે 150 રૂપિયા. તો આ છે લસણથી ભરપૂર જે સેન્ડવિચ અત્યારે ભાઈએ બનાવી છે. તો હવે આનું ટેસ્ટિંગ કરીએ ચટણી સાથે, કારણ કે લસણનું પ્રમાણ આની અંદર બહુ જ વધારે છે એટલે બોમ્બ તો ફૂટશે. જે શેકીને આપી છે એક નંબર ટેસ્ટ છે, અને લસણનો ભરપૂર આની અંદર ટેસ્ટ આવે છે. અહીંયા તમે આવશો એટલે ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે. તમને સેન્ડવિચની અંદર ગાર્લિક સેન્ડવિચ છે, પફ છે, પીઝા છે, બધું મળી જવાનું છે. આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. મને તો બહુ મજા આવી ગઈ. કોરી નહીં ભાવે. ચટણી તો આની અંદર જોશે જ તમારે. હવે હું ખાવાનો છું વેફર ચટણી. એ તમને કેવી રીતના છે, કેવી છે બતાવું. આપણું એડ્રેસ છે વનમાળી જંકશન, કુંદન પ્લાઝા, G11 નંબર. આપણે અન્નપૂર્ણા ફાસ્ટ ફૂડ, યોગી શોપ કહેવાય આપણા, કેનાલ રોડ, BRTS રોડ. ટાઈમિંગ આપણો સવારમાં 11 થી રાતના 12 વાગે. બીજી આપણી છે ઓપન ચીઝ સેન્ડવિચ. આપણે બીજી છે આપણે ગ્રીલ સેન્ડવિચ. કોઈ પણ સેન્ડવિચ આપણે ટેસ્ટ મારવાની છે. 9054 2628 65. મિત્રો, કોઈને ટાઈમપાસ કરવો હોય, વેફર ચટણી ખાવી હોય, આ ટાઈમપાસ વસ્તુ છે. અને ખાસિયત શું છે આ ખબર છે? વેફરની વેફર ચટણી સાથે આવે છે, પણ ચટણીની અંદર જે લીલું લસણ અને જે પીસીસ છે નાના નાના એ મિક્સ કરીને આપવામાં આવે છે, એટલે એનો ટેસ્ટ કંઈક ઓર જ આવશે. તમને બતાવું જુઓ ભાઈ. આ કણી દેખાય છે તમને લીલા લસણની? ગપસપ કોઈ કરતા હોય, ફેમિલી આવ્યો હોય કે કપલ આવ્યો હોય અથવા ફ્રેન્ડ આવ્યો હોય, વાતો કરતાં કરતાં તમે વેફર 2-3 ડીશ ઉડાડી જશો એટલી ગેરંટી આપણી છે. અને આ ભાઈ ચટણીની ખાસિયત છે આની, જે લીલું લસણ નાખ્યું છે ને એની મજા કંઈક અલગ છે. તો આજે જ પહોંચી જાજો. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.